અમદાવાદનું જીવા હરી ફાઉન્ડેશન વર્ષ 2021થી કાર્યરત છે અને તેઓ બાળકો અને મહિલાઓના વેલફેર માટે કામ કરે છે. ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પ્રિયંકા કાલાના નેતૃત્વ હેઠળ ઘણી મહિલાઓ આત્મનિર્ભર બની છે. 8મી માર્ચે ઇન્ટરનેશનલ વુમન્સ ડેના ભાગરૂપે જીવા હરી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 800 જેટલી મહિલાઓની રેલી નીકાળવામાં આવી હતી. આ રેલીનો ઉદ્દેશ મહિલાઓ આત્મનિર્ભર બને તે માટેનો હતો. પ્રેસિડેન્ટ પ્રિયંકા કાલા જણાવે છે કે અમે 100 જેટલી બહેનોને પોતાના રોજગાર અને કામ માટેની ઉપયોગી ચીજવસ્તુઓ પ્રદાન કરી હતી. મારું નામ પ્રિયંકા જીતેન્દ્ર કુમાર કાલા છે. હું જીવા હરી ફાઉન્ડેશનની પ્રેસિડેન્ટ છું. જીવા હરી ફાઉન્ડેશન વુમન એન્ડ ચાઇલ્ડ વેલફેરનું NGO છે. અમારા સંસ્થાની અંદર અમે બહેનોને અમારા NGOની અંદર અમે લોકો બહેનોને ખાખરા પાપડ, પડ્યા પતરાળા, સિલાઈ કામ, બ્યુટી પાર્લર, તમામ પ્રકારના અલગ અલગ જાતના જે ઘરે બેસીને આગળ વધી શકે, કમાઈ શકે, પોતાનું રોજગાર પૂરું કરી શકે એની તાલીમ આપીએ છીએ. તાલીમ આપ્યા પછી અમે એમને સરકાર દ્વારા આવતી લોનો અપાવડાવીએ છીએ, જેથી એ પોતે જ પગભર થઈને આગળ વધી શકે, કોઈ ડોનેશન લીધા વગર, અને પછી અમે લોકો એમને માર્કેટમાં ડિસ્ટ્રીબ્યુટ કરાવીને એમનું રોજગાર પૂરું કરીએ છીએ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને બહુ બધા કાર્યક્રમ થતા હોય છે. આપે શું ખાસ કર્યું છે અને મહિલાઓને આગળ વધારવા માટે તમે આટલા બધા કાર્ય કરો છો, તો આજની આ ઇવેન્ટથી શું એમને આગળ લાભ થશે? આજે અમે ઇવેન્ટ સૌપ્રથમ તો એટલા માટે રાખી છે કે લેડીઝનું એક શરીરનું વસ્ત્ર હોય છે, સાડી. તો અમે 800 બહેનોને સાડી વિતરણ કરી રહ્યા છીએ આજે. પ્લસ આજે અમે લોકો ગરીબ મેળાની જે કીટો હોય છે, જે બહેનો જે કામ કરતી હોય છે, બ્યુટી પાર્લર લઈ લો, સિલાઈ કામ લઈ લો, આ બધાની જે કીટ હોય છે એ અમે લોકો એમને ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, જેથી એ પોતે એને યુઝ કરીને આગળ વધી શકે અને એમનું રોજગાર ચલાવી શકે. પ્લસ આજે બીજી મહિલાઓને જાગૃત કરવા માટે અમે ગલી ગલીએથી સૌથી મોટી રેલી કાઢી રહ્યા છે, ફક્ત મહિલાઓની, કે જેથી એ લોકોને જોઈને બીજી મહિલાઓ જાગૃત થાય કે ભાઈ 2 વર્ષ પહેલાં અમે તમારી જેમ જ હતા, પણ અમે અમારી જાતે પગભર થવા માટે આગળ વધ્યા, તો તમે પણ ઘરમાંથી બહાર આવો અને તમે પગભર થવા અમારી સાથે જ જોડાઈને તમે પણ ખૂબ આગળ વધો. હું નારી છું એ બાબતનું પહેલાં હું એ કહીશ કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતૈ નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હરેક સ્ત્રીની અંદર એક આત્મા રહેલો હોય છે અને એ આત્મા એક શક્તિ પ્રમાણેનો હોય છે. તો આજે એ શક્તિને ઉજાગર કરવા માટે થઈને હું જીવા હરી ફાઉન્ડેશનની પ્રેસિડેન્ટ મીનાક્ષી જીતેન્દ્ર કાલા આજે આ આયોજન અમે લોકો ફેમિલી ચારે ભેગા થઈને મનાવી રહ્યા છીએ કે ઘરની સ્ત્રીઓ આજે જાગૃત થઈને બહાર નીકળે, કે આજે બધી સ્ત્રીઓનું એક ઘરેણું હોય છે કે એનો હરખ અને એનો શોખ. તો એ હરખ શોખ મનાવવા માટે થઈ અમે આજે એ લોકોને અહીંયા અમે ઉપસ્થિત રાખી છે, ભેગી કરી છે અને અમે એક મોટી રેલીનું આયોજન કરેલું છે કે ઘરની અંદર અમારી રેલીના નાદથી જે ઘરની અંદર બહેનો બેઠેલી છે એ બધી બહાર નીકળે અને અમને જોવે અને અમે એને પ્રકાશિત કરીએ, અમારી પાસે આવે અને અમે ઉજાગર કરી અને આજે એક નારીને એક સમાજની અંદર જે પુરુષને સ્થાન મળેલું હોય છે એ સ્થાન અમે અપાવવાની સતત અમે એ લોકોની કોશિશ કરીએ છીએ અને કોશિશ કરતા રહીએ છીએ. તો આવો બહેનો, આજે આ સ્ત્રી સશક્તિકરણના દિવસે તમામ બહેનોને મારા હેપી વુમન્સ ડેના ખૂબ ખૂબ અભિનંદન.